દક્ષિણ ગુજરાતમાં સૌથી પ્રખ્યાત ગણાતી ગણદેવી સુગર ફેક્ટરીને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ બેસ્ટ સુગર ફેક્ટરી પરફોર્મન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખેડૂતો માટે છેલ્લા અનેક વર્ષોથી સારું વળતર આપતી આ સુગર ફેક્ટરીમાં મુંગટમાં વધુ એક સફળતાનું મોરપીંછ ઉમેરાયું છે. નવસારીની ગણદેવી સુગર ફેક્ટરી એ રાષ્ટ્રીય સ્તરે નામના મેળવી છે. પુણેની સ્થિત પ્રતિષ્ઠિત ડેક્કન સુગર ટેકનોલોજીસ્ટ એસોસિએશનને તેમને બેસ્ટ સુગર ફેક્ટરી પરફોર્મન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગણદેવી સુગર ફેક્ટરી એ દેશની તમામ સુગર ફેક્ટરીઓમાં શ્રેષ્ઠ કામગીરી બજાવી છે. ફેક્ટરીની ખાંડ ઉત્પાદન ક્ષમતા અને મૂલ્યવર્ધન થકી વધુ આવક મેળવવાની કુશળતાને ધ્યાનમાં લેવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને શેરડીના સૌથી વધુ ભાવ આપવાની તેમની નીતિને કારણે આ સન્માન મળ્યું છે. આ એવોર્ડથી ફેક્ટરી સાથે જોડાયેલા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. ગણદેવી સુગર ફેક્ટરી એ માત્ર ઉત્પાદનમાં જ નહીં પરંતુ ખેડૂત કલ્યાણમાં પણ અગ્રેસર રહી પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી છે. જી સર, શું નામ તમારું? રણજીતભાઈ નાથુભાઈ પટેલ. જી રણજીતભાઈ, અવોર્ડ મળ્યો છે ગણદેવી શુગરને, શું કહેશો, કેવી ઉપલબ્ધિ? ગણદેવી શુગર ફેક્ટરીને ડક્કન ટેકનોલોજી એસોસિએશન તરફથી આ એક એવોર્ડ મળ્યો છે અને એ એવોર્ડ અમારા કાર્યદક્ષતા અને જે ગણદેવી શુગર ફેક્ટરી જે પ્રમાણે કામ કરે છે એની અંદર જે કંઈની બચતો કરી છે. સૌથી વિશેષ અમે આજે 20 વર્ષથી વધુ સમય માટે ખેડૂતોને સૌથી વિશેષ પ્રાઇઝ આપી શક્યા છે ભારત લેવલે. અને એને લઈને જે કંઈક અમે કાર્ય કર્યા છે તો એની અંદરથી વ્યવસ્થાની અંદર બાય પ્રોડક્ટ્સની અંદરથી અમે વધારેની ઇન્કમો ઊભી કરવાની કોશિશ કરી છે. બાય પ્રોડક્ટ્સની અંદર અમે ઇથેનોલ રેક્ટિફાઈડ સ્પ્રિટ જે 45,000 બનાવતા હતા એની જગ્યાએ અત્યારે 1 લાખ લીટર અમે બનાવીએ છીએ. એની અંદરથી અમે છે તે ઇથેનોલ પ્રોડ્યુસ કરીએ છીએ અને ઇથેનોલ પ્રોડ્યુસ કર્યા પછી નવો પ્લાન્ટ અત્યારે નાખ્યો છે તેની અંદર અમે બાયોગેસ પ્રોડ્યુસ કરીશું. એની અંદરથી પોટાશ ફર્ટિલાઇઝર બનાવીશું એ ગ્રેન્યુલાઇઝેશન કરીને ફાર્મર્સને આપીશું જેથી ફાર્મર્સે ને પણ ઓછા ભાવનો પોટાશ લઈને એમની જમીનની ફળદ્રુપતા ટકાવી શકે. આ રીતે જે જગ્યાએ કેમિકલની કસર સૌથી વિશેષ અમે કરી છે, બાકીની બધી જગ્યાએ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સો અને સૌનો સાથ સહકાર મારા ખેડૂતોએ ચોક્કસ સમયની અંદર ચોક્કસ રીતે અમે નક્કી કરેલા નિયમો મુજબ વર્ત્યા છે અને તેમનો સૌથી આભાર માનું છું. અને અમારું લક્ષ્ય બોર્ડ ઓફ ડિરેક્ટર્સનું કે ખેડૂતને માટે આપણે કેટલું વધારે એમને આપી શકીએ તેમ. અને ભારત દેશની અંદર જે પેટ્રોલિયમ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એની અંદર પણ ઇથેનોલ પ્રોડ્યુસ કરીને ગવર્મેન્ટની જે ગાઈડલાઇન છે તેને પણ પૂર્ણ કરવાની કોશિશ કરી છે અમારી ક્ષમતાની અંદર. અને પોટાશ ખાતરનું પણ જે આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તેની એ પણ ગવર્મેન્ટને અમે હેલ્પફુલ કરીએ છીએ. ગવર્મેન્ટની ગાઈડલાઇન મુજબ કામ કરીને સૌથી વિશેષ અને સંસ્થા જે 68 વર્ષ જૂની છે એની જે પોતાની એક શૈલી છે એ શૈલીને ટકાવી રાખવાની કોશિશ કરીએ છીએ અને એ કાયમની રહે. અને એના ભાગરૂપ અમને જે આવા એવોર્ડો મળે છે તેનાથી અમે ખુશ છીએ. એવોર્ડ મળવાથી કેટલો ફાયદો થશે ને શું જે તમારા સભાસદો છે, ખેડૂત મિત્રો છે, એ લોકોને કેવી રીતે આ ઉપયોગી બનશે? એવોર્ડ મળવાથી એક પરિસ્થિતિ એવી પેદા થાય છે કે ખેડૂતને જે કાર્ય અમે કરીએ છીએ એની ખેડૂતો તો મારા છે તે એમને વખાણે જ છે, પરંતુ ખેડૂતોને શ્રદ્ધા બેસે કે અમારે જે ચૂંટીને મોકલેલા ડિરેક્ટરો છે એ અમારી કાળજીઓ કરે છે. અને મારા કર્મચારી મિત્રો છે એમને પણ શ્રદ્ધા બેસે કે આ સુગર ફેક્ટરી ચોક્કસ રીતે ચાલતી છે, અમે રિટાયર થઈશું ત્યાં સુધી અમારો કામ ધંધો બધું સચવાવાનું છે. એમને પણ એક પીઠબળ મળે છે. મિત્રોને સૌથી વિશેષ ફાયદો થાય, મારા સભાસદ મિત્રોને તો થવાની જ છે, વત્તા મારા કર્મચારી મિત્રોને પણ આનાથી ઘણો ફાયદો થાય. ભવિષ્ય કેવી રીતે જુઓ છો આ શુગર ફેક્ટરીનું ભવિષ્યની અંદર એક વસ્તુ દેખાય છે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનને લઈને મોટાભાગની જમીનો અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર જતી રહી છે, જેથી 4,000 થી 5,000 એકર જેટલી જમીન ગણદેવી શુગર ફેક્ટરીના એરિયામાંથી પણ ઓછી થઈ છે. તો એક પેરામીટર છે કે જે પેરામીટરની અંદર મિનિમમ મને 9.5 લાખ ટન શેરડી મળવી જોઈએ, એની જગ્યાએ ઓછી મળે તો મારા ખેડૂતને ભાવ ઉપર એની અસર થોડી થાય. તો મારા ખેડૂત મિત્રો પાસે વધારે પ્રોડક્શન કેવી રીતે કરવું, કેવી રીતે એમણે
નવી ટેકનોલોજીને ઉત્પન્ન કરીને ઓછી જમીનની અંદર ઉત્પાદન કેવી રીતે મેળવવું એને માટેની પણ અમારી કોશિશો ચાલુ છે. અને ખેડૂત મિત્રો એની અંદર ઘણા બધા ખેડૂત મિત્રો આની અંદર મોડર્નાઇઝેશન તરફ વળ્યા છે. અને મને ખૂબ આનંદ છે કે આજે કેટલાક યંગસ્ટર્સ ફાર્મર્સ આવ્યા છે અને એ નવી ટેકનિકોને લઈને અને એ કરે છે. જે પ્રોડક્શન અમારું 25થી 30 ટન પર એકરનું જે એવરેજ આવે છે એની જગ્યાએ હવે એ એવરેજ વધારીને અમારે 40-45 ટન ઉપર લઈ જવી જોઈએ. આજે કેટલાક અમારા યંગસ્ટર્સ છે એમણે 70 ટન 80 ટન પર એકર એમણે પોતે પ્રેક્ટિકલ કરીને પકવી છે. તો મારા સભાસદોને એ પણ વિનંતી કરું કે આવા જે ખેડૂતો કરે છે તો તેમને સમજીને તમે પણ એ પ્રમાણેનું પ્રોડક્શન વધારો જેથી આર્થિક ફાયદો થાય. ઓકે.